ગાંધીનગરથી વોટર એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરવામાં આવી છે। મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ ફ્લેગ ઓફ કરાવ્યું। મહાકુંભમાં વોટર એમ્બ્યુલન્સની સેવાઓ પણ આપવામાં આવશે। તો ગાંધીનગર ખાતે વોટર એમ્બ્યુલન્સ મહાકુંભમાં મોકલવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ફ્લેગ ઓફ કર્યું છે। મહાકુંભમાં વોટર એમ્બ્યુલન્સની સેવાઓ પૂરી પાડવામાં આવશે। પ્રયાગરાજમાં મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે। અને આ ત્રીજી બોટ એવી છે કે જે ગંગા નદીની અંદર જે અકસ્માતથી લોકો ડૂબી જાય અથવા તો નાની મોટી ઈજા થતી હોય એ લોકોને વોટરની અંદર પાણીની અંદર જ આ બોટ એમને તાત્કાલિક સારવાર આપશે અને તાત્કાલિક સારવાર આપી અને નજીકના હોસ્પિટલમાં એમને દાખલ કરવા માટે પણ લઈ જશે। અને આ બોટનો અત્યાર સુધીમાં સેંકડો લોકોએ ફાયદો લીધો છે 2015થી અત્યાર સુધીમાં અને ઘણા લોકોને જીવતદાન પણ મળ્યું છે।